ટુડે ગુજરાતી ન્યૂઝમાં મહત્વનું બ્રેકિંગ જોઈએ તો બનાસકાંઠામાં સાગ માટે 1 2 નહીં પરંતુ 56 જેટલી લીજ બંધ થઈ રહી છે। જી હા, આ સૌથી મોટા સમાચાર છે। અત્યાર સુધીના ઇતિહાસમાં કહી શકાય કે એક સાથે 56 જેટલી લીજ એટલે કે કોડ જે છે તે ખાણ ખનીજ અધિકારી બનાસકાંઠા દ્વારા બ્લોક કરવામાં આવ્યા છે અને આ બ્લોકની કામગીરીથી હવે 56 જેટલી જે લીજો ધમધમતી હતી, ખનીજ લગતી જે ખોદકામ કરતી હતી, તમારા બંધ થઈ રહી છે। આ એક મોટો ઐતિહાસિક નિર્ણય છે। બનાસકાંઠામાં સૌથી મોટું બ્રેકિંગ, ખનીજ વિભાગે 56 કોડ બ્લોક કર્યા છે। માઇનિંગ પ્લાન મુજબ રોયલ્ટી નીકળી જતા આ કોડ બ્લોક કરવામાં આવ્યા છે। રોયલ્ટી વસૂલાઈ ચૂકી છે, હવે જરૂર નથી। માઇનિંગ પ્લાન જે હતો તે મુજબ રોયલ્ટી મળી ચૂકી છે અને તે રીતે આ કોડ બ્લોક કરવામાં આવ્યા છે। આ જે વિગત છે, સૌથી મોટા સમાચાર ટુડે ગુજરાતી ન્યૂઝ આપને આપની સ્ક્રીન પર બતાવી રહ્યું છે। બનાસ સીપુ નદીમાં આવેલા સાદી રેતીના કોડ બ્લોક કરવામાં આવ્યા છે। ખનીજ વિભાગે સાગ માટે કોડ બ્લોક કર્યા છે, લીજો બંધ થઈ ચૂકી છે। કોડ જે છે તે બ્લોક કરતા અનેક લીજો આજે બંધ થઈ રહી છે। માઇનિંગ પ્લાન હોય છે, ટાર્ગેટ હોય છે ને તે ટાર્ગેટ હવે મળી ચૂક્યો છે સરકારને, માટે રોયલ્ટી મળી ચૂકી છે, રોયલ્ટી નીકળી ચૂકી છે, જેથી આ કોડ બંધ કરવામાં આવ્યા છે। ભૂસ્તર વિભાગની કડક કાર્યવાહીથી લીજ ધારકોમાં હાલ તો ફફડાટ વ્યાપ્યો છે। નોટિસો જારી થઈ ચૂકી છે। ભૂસ્તર વિભાગ બનાસકાંઠાએ નોટિસો જારી કરી છે 56 લીજ ધારકોને કે હવે પછી આ ખનીજ છે તે ખોદકામ કરી શકશો નહીં, કેમ કે માઇનિંગ પ્લાન મુજબ સરકારની જે નીતિ નિયમો હતા તે મુજબ રોયલ્ટી સરકારે નીકાળી છે, હવે જરૂરિયાત નથી। તે રીતે 56 જેટલા કોડ બ્લોક થતા અનેક નવા વિપરીત પરિણામો આવી શકે છે। હવે જે નવીન બાંધકામો થશે, જે બનાસકાંઠામાં જે બનાસકાંઠાની રેતીની જેની જરૂર છે તેમાં રેતીના ભાવમાં પણ ઉછાળો આવી શકે છે, કેમ કે એક સાથે 56 બ્લોક થતાં આ કામ બંધ થશે, રેતી નીકળવાનું કામ બંધ થશે। જે કોડમાંથી રેતી નીકાળવામાં આવતી હતી, ખનીજ નીકાળવામાં આવતી તે બંધ થતાં હવે રેતીની તંગી પણ સર્જાઈ શકે છે અને તે રીતે રેતીના ભાવમાં ઉછાળો આવી શકે છે। જી હા, મોટા સમાચાર ટુડે ગુજરાતી ન્યૂઝ આપને સ્ક્રીન પર બતાવી રહ્યા છે। 56 લીજ ધારકોના કોડ બંધ થતા લીજો બંધ થઈ રહી છે।